જય સિયારામ. વંદે બોધમયમ નિત્યમ ગુરુમ શંકર રૂપિણમ યમાશ્રિતો હિ વક્રોપિ ચંદ્ર સર્વત્ર વંદતે બંધવ ગુરુપદ કંજ कृपा सिंधु नर रूप हरि महामोहतम पुंज जासु बचन रवि कर निकर जासु बचन रवि कर निकर. બધાને જય સિયારામ, પ્રણામ. કુચમન તું ગયા ગુરુવારે નથી, પણ બાને અમે બધાએ યાદ કર્યા હતા એટલે કારણ કે બાનું એવું છે કે બા ગમે એટલા વર્ષે જાય પણ બાની ખોટ તો હંમેશા લાગે, એટલે બાને તો બસ પ્રેમથી યાદ કરવાના આપણે આનંદ અને સરળાબેને પણ સરસ લખીને મોકલ્યું હતું બધાને, એટલે બાને આજે ફરી યાદ કરી લઈએ. બીજું કે આપણે અહલ્યા સ્તુતિ જોઈ રહ્યા છીએ, પણ હમણાં નરેશભાઈની કૃપાથી બાપુની સાથે સંપર્ક થયો, એટલે શું થાય કે સદગુરુનો સંપર્ક થાય ને તો બધું ખુલવા માંડે. છોડુભાઈ એટલે બધું થોડું પાછલું ખુલ્યું છે, તે મેં કીધું કે હવે પતાવી દઉં એટલે પતાવી દઉં એટલે તમારી જોડે શેર કરું એટલે આપણે અહલ્યા સ્તુતિમાં તો છે, પણ વિશ્વામિત્રના યજ્ઞની થોડીક વાત યાદ આવી, જે આપણે ડિસ્કસ કરવાની રહી ગઈ કે વિશ્વામિત્રનો યજ્ઞ પૂરો નતો થતો, એટલા માટે યજ્ઞની પૂર્તિ માટે રામ ને લક્ષ્મણને લેવા માટે આવ્યા. એટલે સ્થૂળ રીતે જોવા જઈએ, બાપુ કે છે તો એમ કે આ બધા રાક્ષસો મારીચ, સુબાહુ ને તાડકા એ તકલીફ કરતા હતા, એટલે એમ કે અને વિશ્વામિત્ર પાસે શસ્ત્ર તો હતા, પણ એ શસ્ત્રનો ઉપયોગ એમને નતો કરવો, કારણ કે હવે એ સાધુ થઈ ગયા હતા, હવે એ તપસ્વી થઈ ગયા હતા, એટલે એમને શસ્ત્રના ઉપયોગ કરવા માટે રામ લક્ષ્મણને કે ભાઈ તમે આવીને રક્ષા કરો, એટલા માટે રામ ને કૃષ્ણને લઈ આવ્યા, રામ લક્ષ્મણને સોરી. તો બાપુ કે છે કે વિશ્વામિત્ર પાસે બધું જ હતું, અને તેમાં બાપુ 6 વસ્તુ ગણાવે છે, પણ આટલું વસ્તુ હોવા છતાં એમનો યજ્ઞ પૂરો નતો થતો. એટલે એનો તાત્વિક અર્થ બાપુ એવું કીધું કે વિશ્વામિત્ર પાસે શસ્ત્ર હતું અને શાસ્ત્ર હતું. વિશ્વામિત્ર પાસે શસ્ત્ર તો હતા, આપણે જોયું કે નંદિનીને પ્રાપ્ત કરવા માટે એમને દિવ્ય શસ્ત્રો પ્રાપ્ત કરેલા, અને શાસ્ત્ર તો એમની પાસે હતા, શાસ્ત્ર વેતા હતા, એટલે શસ્ત્ર હતા અને શાસ્ત્ર હતું, બંને હતા. સાધન હતું અને સાધના હતી, બધા સાધન હતા. તપ યજ્ઞ માટેના જેટલા સાધનો જોઈએ એ બધા સાધનો એમની પાસે હતા, અને સાધના હતી, કારણ કે ખૂબ સાધના કરતા હતા. સિદ્ધાશ્રમમાં એમની સાધના જ ચાલતી હતી, એટલે સાધન હતું, સાધના હતી, શસ્ત્ર હતા, શાસ્ત્ર હતું. બાપુ કે છે સૂત્ર હતા એમની પાસે, અને મંત્ર હતો. સૂત્ર પણ બધી શાસ્ત્રોના વેતા હતા, એટલે શાસ્ત્રોના બધા સૂત્ર એમની પાસે હતા, અને મંત્ર યજ્ઞ કરીએ એટલે એના માટે મંત્રની જરૂર પડે, એટલે મંત્ર પણ હતા. તો 6 વસ્તુ હતી. સાધન હતા, સાધના હતી, શસ્ત્ર હતું, શાસ્ત્ર હતા, સૂત્ર હતા અને મંત્ર હતા. આ બધું હોવા છતાં એમનો યજ્ઞ પૂરો નતો થતો, કારણ કે એમ કે યજ્ઞની પૂર્તિ માટે બાપુ કે 2 વસ્તુ બહુ જરૂરી છે તાત્વિક રીતે. તો કે છે કે સત્ય અને ત્યાગ. એટલે રામ રૂપી સત્યની જરૂર પડી, અને લક્ષ્મણ રૂપી ત્યાગ. એને ત્યાગ કો ઘણા સાધુ સમર્પણ કે ત્યાગ કો કે સમર્પણ, બાપુ કે એક જ વસ્તુ છે. એટલે રામ રૂપી સત્ય અને લક્ષ્મણ રૂપી ત્યાગ જ્યાં સુધી ન આવ્યો, ત્યાં સુધી વિશ્વામિત્રનો યજ્ઞ સફળ ન થયો. સ્થૂળ રીતે તો તાડકા ને સુબાહુને મારીચને મારવા માટે હતા, મારીચને દૂર ફેંકવા માટે હતા,
પણ એમ કે તાત્વિક અર્થ એનો આ થાય કેમ કે તો એનો એની ચર્ચા આપણે શા માટે કરીએ છીએ કે બાપુ કે છે કે આપણા જીવનનો યજ્ઞ પણ જ્યાં સુધી આપણા જીવનમાં સત્ય અને ત્યાગ ન આવે ત્યાં સુધી આપણા જીવનનો યજ્ઞ પૂરો ન થાય, કારણ કે જીવન પણ એક યજ્ઞ છે. અને માનસ સત્ય કથામાં, કારણ કે બાપે સત્ય પ્રેમ કરુણા ત્રણ પર કરી, સત્ય એની પર સત્ય કથા માનસ સત્યમાં કહ્યું હોય કે એની કોઈ આગલી કથામાં કીધું હોય પણ બાપુ એક વસ્તુ કીધું હતું કે જ્યાં સુધી આપણા જીવનમાં સત્ય ના આવે, અને સત્ય એટલે કેવું કે બોલવાનું પણ સત્ય, આચરણનું પણ સત્ય અને વિચારનું પણ સત્ય, ત્રણે ત્રણ. તમારા વિચાર પણ સત્ય હોય, તમારું આચરણ પણ સત્ય હોય અને તમારું ઉચ્ચારણ પણ સત્ય હોય. ત્રણે ત્રણ સત્ય જ્યાં સુધી જીવનમાં ન આવે, બાપુએ કીધું, ત્યાં સુધી આપણી આધ્યાત્મિક ફ્લાઇટ, બાપુના શબ્દો છે, આધ્યાત્મિક ફ્લાઇટ ટેક ઓફ ના કરે. અને છોટુભાઈ તમને કદાચ યાદ હશે કે આપણે વર્જિનિયા ગયા હતા, અરવિંદભાઈના કોઈ પેલા ઓળખીતા ડોક્ટર, પેઇન ડોક હતી એમની લાયસન્સ પ્લેટ પેઇન ડોક હતી, અનિલભાઈ મીનાને નામ પણ યાદ છે. ત્યાં આપણે આ ચર્ચા થઈ હતી કે સત્ય જ્યાં સુધી જીવનમાં ન આવે, કારણ કે એ પહેલા બાપુએ કહ્યું હશે, એ આપણે સુંદરકાંડ કર્યું એના પહેલા, એટલે મને યાદ હતું કે સત્ય જ્યાં સુધી જીવનમાં ના આવે ત્યાં સુધી આપણી આધ્યાત્મિક ફ્લાઇટ ટેક ઓફ ના થાય. એટલા માટે આની હું ચર્ચા કરું છું, કારણ કે આપણે બધાને આધ્યાત્મિક ફ્લાઇટમાં જવું છે, ઉડવું છે, પણ બાપુ કે જ્યાં સુધી સત્યનું વિચાર, સત્યનો ઉચ્ચાર અને આચરણ ન આવે ત્યાં સુધી એમ કે આધ્યાત્મિક ફ્લાઇટ આપણી ટેક ઓફ ના થાય. તો પછી બાપુને બીજે દિવસે કોઈ પ્રશ્ન કરીને કીધું કે બાપુ અમે આ બધું કરીએ છીએ, જપ કરીએ, તપ કરીએ, આપણે રામાયણ વાંચીએ, કથા સાંભળીએ, આ સત્સંગ કરીએ, તો કે આ બધું અમે કરીએ તો તેનું શું? કદાચ અમારા જીવનમાં સત્ય સુધી અમે ના પહોંચ્યા હોય, પણ અમે આ બીજું બધું કરીએ તે બધું ફોકટ જાય, એનો કોઈ અર્થ નહીં. તો બાપુ કે નહીં, મારા શબ્દોને તમે બરાબર સાંભળો. મેં શું કીધું કે આધ્યાત્મિક ફ્લાઇટ ટેક ઓફ ના કર, કારણ કે ફ્લાઇટમાં બેસતા સુધીમાં બાપુ કે ઘરેથી પહેલા તૈયારી કરવી પડે, આપણે ટિકિટ લેવી પડે, પછી બેગ તૈયાર કરવી પડે, પછી એરપોર્ટ પર જવું પડે, અને પછી સિક્યોરિટીમાં પાસ થવું પડે, અને પછી ફ્લાઇટમાં બેસવું પડે. આટલું તો બધું કરવું પડે ને. ફ્લાઇટ ટેક ઓફ તો પછીની વાત છે. એટલે આ જે બધું છે ને, આપણે સત્ય પહેલાનું કરીએ છીએ ને, એ બધી આપણી આ પ્લેનમાં બેસવા પહેલાની તૈયારી છે. એટલે આપણો આ સત્સંગો, કથાકો, એકો એ બધું આ બધી એની તૈયારી છે. પણ જ્યાં સુધી સત્ય આપણા જીવનમાં નહીં આવે, એનું ઉચ્ચારનું, વિચારનું ને આચરણનું, ત્યાં સુધી બાપુના શબ્દોમાં આપણી આધ્યાત્મિક ફ્લાઇટ ટેક ઓફ નહીં થાય. અને સત્ય જોડે જોડે એમ કે થોડો ત્યાગની પણ જરૂર પડે. બાપુએ તો સત્ય પર વધારે ભાર આપ્યો હતો, પણ લક્ષ્મણની પણ જરૂર પડી. એટલા માટે થોડો ત્યાગ પણ, જે યજ્ઞમાં ત્યાગની ભાવના ન હોય અને બદલાની ભાવના હોય, જેવી રીતે દક્ષ પ્રજાપતિનો યજ્ઞ બદલાની ભાવના નહોતો, ત્યાગની ભાવનાથી નહોતો, તો એ પણ પૂરો ના થયો. એટલા માટે બાપુ કે ત્યાગની પણ જરૂર પડે. તો આપણે બધાએ આધ્યાત્મિક ફ્લાઇટને ટેક ઓફ કરાવી છે. તો જીવનમાં ધીરે ધીરે એમ કે કારણ કે આ સત્ય બહુ અઘરું છે લાવવાનું, કારણ કે આપણે વાતમાં જૂઠું બોલીએ છીએ. બાપુ કે ઘણીવાર તો ખોટું જૂઠું બોલીએ છીએ. ઘરમાં કોઈનો ફોન આવ્યો કે ભાઈ, કેન આઈ ટોક ટુ યોર વાઇફ, કે માય વાઇફ ઇઝ નોટ ધેર. બાજુમાં જ ઊભી હોય બાપુ કે પણ આપણે કહી દઈએ કે ભાઈ મારે ઘરે નથી. બરાબર છે, કદાચ બાપુ કે કરવું પડે એમ કે આપણે એવું સમજીએ કે ભાઈ આવું તો કરવું જ પડે એમ કે આવા બધા ટેલિમાર્કેટર ને એમ કે, પણ એના રસ્તા હોય એમ કે અને 5 જગ્યાએ બાપુ કે અસત્ય બોલવાની એ છૂટ તો નથી, પણ માફ છે. પણ હવે એ વિષયમાં આપણે નથી જવું. પણ બાપુ કે આપણે કાયમ વગરનું જરાક વારમાં જૂઠું બોલીએ છીએ, અને આપણને જૂઠું લાગતું જ નથી. આપણને એવું લાગે કે ભાઈ આવું તો કરવું જ પડે ને, આવું તો કરવું જ પડે. એટલે એ જ્યાં સુધી આપણામાં નીકળે નહીં, ત્યાં સુધી આપણે સત્ય સુધી પહોંચી નહીં શકીએ, અને ત્યાં સુધી આપણા જીવનની ફ્લાઇટ આધ્યાત્મિક ફ્લાઇટ ટેક ઓફ નહીં થાય.
પણ છતાંય આપણે આ બધી તૈયારી કરવાની, બેગ બાંધવાની ને એનું રિઝર્વેશન કરાવવાનું ને એનું ત્યાં સુધી પહોંચ્યા તોય એટલો કે ભાઈ ચાલો ને રનવે સુધી તો પહોંચી ગયા છીએ, ભલે હજી ફ્લાઇટ ટેક ઓફ નથી થઈ. તો વિશ્વામિત્રના યજ્ઞનો તાત્વિક અર્થ બાપુએ આ કહ્યો હતો, એટલે એ રહી ગયો હતો. એટલે મેં કીધું આજે જરા થોડીક ચર્ચા કરી લઈએ. બીજું કે ગૌતમ ઋષિ અને અહલ્યાની આપણે વાત કરી, આપણે અહલ્યા સ્તુતિ જોઈ રહ્યા છે, પણ ગૌતમને અહલ્યાની એક બીજી વાત કહેવાની રહી ગઈ કે ગૌતમને અહલ્યાના સંતાન, ગૌતમ ને અહલ્યાના સંતાનો હતા એક દીકરો અને એક દીકરી, વધારે પણ હોઈ શકે શાસ્ત્રોમાં, પણ આજે બાપુ પાસે મેં સાંભળ્યું એટલું તમને કહું કે એમના પુત્રનું નામ હતું કે સતાનંદ. અને સતાનંદ એટલે કોણ? હવે અહીંથી રામ જે આગળ જવાના છે જનકપુરી, એ જનક રાજાના કુલગુરુ એ સતાનંદ એ અહલ્યાના પુત્ર હતા. અને અહલ્યાની પુત્રી હતી અંજની, જે હનુમાનજીના માતા છે. એટલે અહલ્યા એ હનુમાનજીના નાની થાય. આપણે તો દાદીમાં કહેતા હતા, પણ હવે આ તો અત્યારની શુદ્ધ ભાષામાં કહીએ તો નાની થાય. એટલે આ અહલ્યા જેની આપણે સ્તુતિ ગાઈ રહ્યા છે એ હનુમાનજીના નાની થાય, અંજની ના પુત્ર. અને કેસરી રાજા સાથે અંજનીનું લગ્ન થયું હતું, અને અંજની ને કેસરી દ્વારા જે પુત્ર થયો એનું નામ હનુમાન. એટલે આપણી અહલ્યા ની સ્તુતિ જે કરીએ છીએ હનુમાનજીના નાનીની સ્તુતિ કરીએ છીએ. મુનિ में नारी अपावन प्रभु जग पावन रावण रिपुजन सुखदाई रावण रिपुजन सुखदाई राजीव विलोचन भव भय मोचन पाहि पाहि शरणियाई मुनि श्राप जो दीना अति बल कीना परम अनुग्रह में माना देखऊं बलिलोचन हरि भव मोचन यही लाभ संकर जाना संकर जाना संकर जाना. આપણે આ ગઈ વખતે જોતા હતા કે અહલ્યાને રામજીનો સ્પર્શ થયો એટલે એને બધું દેખાવા માંડ્યું. મેં હમણાં કીધું ને કે હમણાં નરેશભાઈની કૃપાથી મને થોડો સંપર્ક થયો તો બધું ખુલવા માંડ્યું. એવી રીતે અહલ્યાને પણ એનો સ્પર્શ થયો રામજીનો, એટલે રાવણ રિપુજન સુખદાયી, ત્યાં સુધી અહલ્યાને બધું દેખાવા માંડ્યું. અને પછી અહલ્યા કહે છે મુનિ શ્રાપ જો દીનહા અતિ ભલકીના, કે ગૌતમ ઋષિએ મને શ્રાપ આપ્યો એ બહુ જ એમને ભલું કર્યું મારું, કારણ કે એમના શ્રાપને લીધે હે રામજી મને એમ કે આપના દર્શન થયો, આપણી કૃપા મને પ્રાપ્ત થઈ, આપણો અનુગ્રહ પ્રાપ્ત થયો, હું તમને મારા લોચનથી તમને એમ કે જોઈ શકી એમ કે. અને આ લાભ હરિના દર્શન કરવાનો લાભ શંકરની સમાન કોણ બીજો જાણે છે? બધા જાણે છે, પણ જે શંકર જાણે છે એમ કે એ કંઈક વિશિષ્ટ છે એમ કે એ લાભ મને મળ્યો. અને વિનંતી પ્રભુ મોરી મેં મતિ બોરી નાતન માંગઉં બરઆના નાતન માંગઉં બરઆના પદ કમલ પરાગા રસ અનુરાગા મમ મન મધુપ કરે પાના જેહી પદ સુર સરિતા પરમ પુનીતા પ્રગટ ભઈ શિવ શીશ ધરી સોઈ
પદ પંકજ જેહી પૂજત અજમમ શિરધરે કૃપાલ હરી એહી ભાંતિ સિધારી ગૌતમ નારી બાર બાર હરી ચરણ પરી બાર બાર હરી ચરણ પરી જો અતિ મન ભાવા સોબરુ પાવા ગયે પતિ લોક આનંદ ભરી આનંદ ભરી આનંદ ભરી બિનંતી પ્રભુ મોરી મેં મતી ભોરી નાથ ન માગવું બર આના. મારી મતી તો ભગવાન ભોળી છે એનો કે મને કંઈ માગતા આવડતું નથી, એટલે હું તમને ખાલી વિનંતી કરું છું. પદ કમલ પરાગા રસ અનુરાગા મમ મન મધુપ કરે પાના. મારા મનનો ભંવરો તમારા પગની પરાગ રસનો, તમારા ચરણોની પરાગ રસનો એનો સ્વાદ લયા કરે એવી તમે મને એમ કે હું તમને વિનંતી કરું છું. અને પછી એનું આગળ કહે છે જેહી પદ સુર સરિતા, જે પગમાંથી, જે પગના નખમાંથી સુર સરિતા એટલે ગંગાજી નીકળ્યા એ એનો પદ પરમ પુનીતા પ્રગટ ભઈ શિવ શીશ ધરી. અને જેને એનો શિવજીએ પોતાના માથા પર ધરી એ પગથી એમ કે એનો તમે મને એનો સ્પર્શ કર્યો. સોઈ પદ પંકજ જેહી પૂજત અજમમ શિર ધરે હું કૃપાલ હરી. એ ચરણથી તમે મને એનો સ્પર્શ કર્યો એમ કે એટલે હું કેટલી અહોભાગ્યવાળી છું એમ કે. અને એ પગને જેને એમ કે શિવજી અને બ્રહ્માજી પણ એની પૂજા કરે છે એવા ચરણ કમળથી તમે મને સ્પર્શ કર્યો. આવું કહીને એહી ભાંતિ સિધારી ગૌતમ નારી બાર બાર હરિ ચરણ પરી. ગૌતમ નારી અહલ્યા વારે ઘડીએ ભગવાનના ચરણોમાં વારંવાર એનું પ્રણામ કરી અને જો અતિ મન ભાવા સો બરૂપાવા, જે મનને બહુ ગમતું હતું એવું એનું વરદાન પામી એનું અને પોતાના પતિ લોકમાં આનંદ ભરી ગઈ. તો બાપુ કે છે અહીંયા અહલ્યા કે છે બિનંતી પ્રભુ મોરી મેં મતી ભોરી નાથ ન માગવું બર આન. કે મારી મતી ભોરી છે ભગવાન, મને કંઈક માગતા આવડતું નથી એટલે હું બીજું કાંઈક માગતી નથી. નાથ ન માગવું બર આન, હું તમને બીજું કાંઈ માગતી નથી, ખાલી આટલું માગું કે મારો મનનો ભવરો તમારા ચરણોની અંદર એમ કે એના ચરણ કમળની પરાગરસનું પાન કર્યા કરે. અને પછી છેલ્લે આવ્યું જો અતિ મન ભાવા સો બરૂપાવા, કે એના મનને જે ગમતું હતું એવું વરદાન એને પ્રાપ્ત કર્યું અને ગઈ પતિલોક આનંદ ભરી, એમ કે પોતાના પતિલોકમાં એ આનંદ સાથે ગઈ. તો બાપુ કે છે કે એને કહ્યું, અહલ્યા બોલી તો ખરી કે નાથ ન માગવું બર આન, મને બીજું કોઈ વરદાન માગતા આવડતું નથી કારણ કે મારી બુદ્ધિ ભોળી છે, મારી બુદ્ધિ એનો ટૂંકી છે, મારી બુદ્ધિ એનો સીમિત છે, એટલે મને માગતા કંઈ આવડતું નથી. અને પછી છેલ્લે આવ્યું જો અતિ મન ભાવા સો બરૂપાવા, કે જે મારા મનને બહુ ગમતું હતું તે વરદાન મને મળી ગયું. તો એના બધા જુદા જુદા સંતોએ એના જુદા જુદા અર્થ કર્યા છે આના. કે ભાઈ એને જે જોઈતું હતું તે મળી ગયું. એટલે શું જોઈતું હતું તો કે મમ પદ કમલ પરાગા રસ અનુરાગા મમ મન મધુપ કરે પાન, કે મારા મનનો ભવરો તમારા ચરણ કમળની પરાગ રસનો અનુભવ, એનો રસ હંમેશા લયા કરે એવું હું માગું છું. એ વરદાન કદાચ એમ કે એને મળી ગયું એટલે અહલ્યા ખુશ થઈ ગઈ. પણ વચ્ચેની લીટીઓમાં ક્યાંય ભગવાને તથાસ્તુ તો કીધું નથી છોડવાય. ભગવાન આને માગ્યું કે ભાઈ મારા મનનો ભમરો તમારા ચરણ કમળની પરાગ રસનું પાન કર્યા કરે, બરાબર. તો ભગવાને એમ કે તથાસ્તુ તો કેવું જોઈએ ને એમ કે એનું, અને તો પછી એ કહી શકે કે મને જે જોઈતું તે મળી ગયું કારણ કે તમે મને આપી દીધું. પણ ભગવાને અહીંયા આપેલું એવું કોઈ વર્ણન અહીંયા છે નહીં
તો કદાચ એમ કે લખવાનું ભૂલી ગયા હશે, એવું હોઈ શકે. લખવાનું ભૂલી ગયા, કાં તો એવું હોઈ શકે કે ભગવાને ખાલી હાથ ઊંચો કરી દીધો હોય, તથાસ્તુ બોલ્યા ના હોય, પણ હાથ ઊંચો કરી દીધો હોય, એટલે પણ અહલ્યાને થઈ ગયું કે મને જે જોઈતું હતું તે ભગવાને આપી દીધું, કારણ કે હાથ ઊંચો કર્યો એટલે આપ્યા બરાબર જ કહેવાય એમ કે એનો. પણ બાપુ કે એનો એક ત્રીજો અર્થ આ પણ થઈ શકે. વિનંતી પ્રભુ મોરી મેં મતિ ભોરી, નાથન માગવું બર આના, નાથન માગવું બર આના. બર આના એટલે બાપુ કે અહીંયા બરનો શબ્દ વરદાન પણ થઈ શકે અને બરનો શબ્દ વર પણ થઈ શકે, કે હું તમારી પાસે ભગવાન બીજું કાંઈ માંગતી નથી, મારે બીજો વર નથી જોઈતો, મને જે ગૌતમ છે એ ગૌતમ જ જોઈએ છે. એટલે એનો એક અર્થ એવો, નાથન માગવું બર આના. અને બાપુ કે આ અર્થ વધારે યોગ્ય લાગે છે, કારણ કે છેલ્લી લીટીમાં શું છે, જો અતિ મન ભાવા સો બરુ પાવા, ગઈ પતિ લોક આનંદ ભરી, ગઈ પતિ લોક આનંદ ભરી. એટલે એને જે વર જોઈતો તો એ વર ભગવાને ત્યાં પ્રગટ કરી દીધો. હવે પ્રગટ કરવામાં તો કઈ બોલવાની જરૂર ના હોય, કારણ કે એને જોઈતો તો નાથ ન માગવ, મારે બીજો કોઈ વર જોઈતો નથી, મારે તો ગૌતમ જ જોઈએ છે. એટલે ભગવાને ગૌતમ મુનિને ત્યાં પ્રગટ કરી દીધા, અને જેવા પ્રગટ કરી દીધા એટલે તરત જ અહલ્યા બોલી, હા મને જે જોઈતું હતું એ મળી ગયું. જો અતિ મન ભાવા સો બરુ પાવા, જે મારા મનને જે વર જોઈતો હતો ભગવાન તમે એ મને વર આપી દીધો, અને એટલા માટે તરત જ ગઈ પતિ લોક આનંદ ભરી. એટલે ગૌતમ ઋષિ પછી એને જે લોકમાં લઈ ગયા એ લોકમાં ગઈ. લોક એટલે બીજા લોકમાં નહીં, બીજા પરલોકમાં કેવું નહીં, આપણે ત્યાં એમ કે જ્યાં પતિ રહેતો હોય ત્યાં લઈ જાય. અત્યારે તો એ આશ્રમમાં રહેતા નથી ને, એટલે જ્યાં બીજે રહેતા હશે એ પતિ લોક. આપણે નથી કહેતા ક્યાં જવું છો, કે દેશમાં જઈએ છે, પણ દેશ તો આપણે એક જ છે, ભારત જ છે ભાઈ. તો પછી એમ કે આપણે મુંબઈમાં કોઈ વસતા હોય, પછી કે હમણાં વેકેશન લઈને દેશમાં જાઉં છું એમ કે, પણ દેશમાં કયા દેશમાં જવાનું છે ભાઈ, આપણે જ બધા ભારતમાં જ રહીએ છીએ. પણ દેશ એટલે એમ કે એમનું જે ગામ હોય એ ગામમાં જાય. એવી રીતે એમ કે જો અતિ મન ભાવા સો બરુ પાવા, ગઈ પતિ લોક આનંદ ભરી, ગઈ પતિ લોક આનંદ ભરી. એટલે બાપુ કે છે અહીંયા લખ્યું નથી, પણ આ જ્યારે અહલ્યાની ને રામજીની ચર્ચા થતી હતી ત્યારે ગૌતમ ઋષિ ત્યાં ઓલરેડી આવી ગયા. એટલે અને એને એમ કે બાપુ કે પણ આનું કોઈ આપણને પૂછે કે આનું કોઈ પ્રૂફ ખરું તમારી પાસે? બાપુ કે પ્રૂફ તો નહીં, પણ એમ કે જે આપણને એમ કે એનો સંતના હૃદયની જે એનો એ હોય એનું આપણે પ્રૂફ સમજવાનું, પણ છતાંય તમને એનાથી સંતોષ ના થતો હોય તો એમ કે આ લીટીનો અર્થ કરો. એમ કે ચોથી લીટી, અતિ સય બડ ભાગી ચરણ ની લાગી, જુગલ નયન જલ ધાર બહી, જુગલ નયન જલ ધાર બહી. પ્રભુ કે સંતોએ આનો એવો અર્થ કર્યો, જુગલ નયન. જુગલ નયન એટલે એનો એક અર્થ થાય, જુગલ એટલે બે, એટલે કે અહલ્યાના બંને નયનમાંથી, બંને આંખોમાંથી અશ્રુની ધાર થઈ, એક અર્થ એવો થાય. પણ બીજો જુગલનો અર્થ થાય યુગલ નયન જલધાર બહી, કે યુગલ એટલે ત્યાં સુધીમાં તો એટલે અહલ્યા માગે એ પહેલા તો ત્યાં ગૌતમ ઋષિ આવી ગયા હતા બાપુ કે એટલા માટે જુગલ નયન જલ ધાર બહી, યુગલ નયન જલ ધાર બહી. એટલે
અહલ્યાની આંખોમાં પણ અશ્રુની ધારા વહેતી હતી અને ગૌતમ મુનિની અશ્રુમાં પણ કે હે અહલ્યા, તારા કારણે તું નિમિત્ત બની અને તારે લીધે મને પણ રામજીના દર્શન થઈ ગયા, એટલા માટે ગૌતમ ઋષિની આંખોમાંથી પણ અશ્રુની ધાર વહેતી હતી. એટલા માટે જો અતિ મન ભાવા સો બરુ પાવા, ગઈ પતિ લોક આનંદ ભરી, ગઈ પતિ લોક આનંદ ભરી. અસ પ્રભુ દીન બંધુ હરી, કારણ રહિત દયાલ, તુલસીદાસ સટતે ભજુ, છાડી કપટ જંજાલ. ચલે રામ લક્ષ્મણ મુનિ સંગા, ગયે જહા જગ પાવની ગંગા. ગાંધી સુન સબ કથા સુનાઈ, જેહી પ્રકાર સુર સરી મહી આઈ. ત્યાંથી રામ, લક્ષ્મણ અને વિશ્વામિત્ર મુનિના વૃંદ સાથે આગળ ચાલ્યા. ચલે રામ લક્ષ્મણ મુનિ સંગા, રામ, લક્ષ્મણ અને મુનિની સાથે, વિશ્વામિત્રની સાથે આગળ ચાલ્યા. ગયે જહાં જગ પાવની ગંગા, જ્યાં જગને પવિત્ર કરવા વાળી ગંગા હતી ત્યાં આગળ ગયા. અમે આગળ કીધું ને કે અહીંયા ગંગા નજીકમાં જ છે અહલ્યાના આશ્રમની. અને ગાદીસુનું ગાદીસુનું એટલે વિશ્વામિત્ર, ગાદીના પુત્ર વિશ્વામિત્રએ ગાદીના સુત. અને વિશ્વામિત્રજીએ સબ કથા સુનાઈ, જેહી પ્રકાર સુરસરી મહી આઈ. જે રીતે ગંગાજી પૃથ્વી પર આવ્યા, સુરસરી મહી, મહી એટલે પૃથ્વી, પૃથ્વી પર જેવી રીતે ગંગાજી આયા, કેવી રીતે આયા એની સબ કથા. સબ કથાનો અર્થ બાપુ થાય કે સબ કથા લખ્યું એટલે કે વિશ્વામિત્રે ડિટેલમાં એ જેટલી કથાઓ એની જોડે લાગતી હતી એ બધી જ કથાઓ, ગંગાના અવતરણની બધી જ કથાઓ ગાદીસુતે એટલે વિશ્વામિત્રે રામજીને કહી. તો લગભગ આપણને બધાને ખબર છે કે ગંગાનું અવતરણ એટલે ભગીરથ દ્વારા થયું, એટલું તો આપણને ખબર છે. પણ સબ કથાનો અર્થ શું, કે બધી જ કથા એટલે તો કે બધી કથાની અંદર એમ કે બાપુએ કીધું. અને નરેશભાઈ તમને યાદ હશે, આપણે એમના ગંગાસાગરમાં કથા થઈ. ગંગાસાગરમાં થોડોક જ વખત પહેલા, કદાચ વર્ષ કે 2 વર્ષ થયું હશે, એટલું કદાચ નહીં હોય. એ ગંગાસાગર વખતે બાપુએ આ જે ગાદીસુની જે ડિટેલમાં કથા કહી ને એનું આખું પ્રકરણ કહ્યું હતું કે આની એનો, કારણ કે એ સ્થળ ત્યાં છે, ગંગાસાગરની આ કથા છે. એટલા માટે આ વિશ્વામિત્રએ કથા કીધી કે ગંગા મહી આવી, મહી એટલે પૃથ્વી પર આવી. તો પૃથ્વી પર આવી તો એ પહેલા ગંગા ક્યાં હતી, તો કે ગંગા સ્વર્ગમાં વહેતી હતી. ગંગા પૃથ્વીની નદી નથી, સ્વર્ગની નદી છે. પણ થયું એવું કે સગર નામના એક રાજા હતા જે ઈક્ષ્વાકુ વંશમાં હતા, એટલે કે રામજીના વંશમાં જ ઈક્ષ્વાકુ વંશમાં એના જ કુળમાં સગર નામના એક રાજા હતા. અને એ સગર રાજાની પણ એક કથા છે છોડુભાઈ, કે આ સગર રાજાએ છે ને સાગરનું નિર્માણ કર્યું હતું. સાગરનું નામ સાગર પડ્યું, એ સગર રાજાએ સાગરનું નિર્માણ કર્યું હતું. એટલે જ્યારે આપણે સુંદરકાંડમાં જ્યારે આવે છે કે જ્યારે હનુમાનજી કૂદીને ત્યાં છલાંગ મારીને જતા હોય છે, તો જલનિધિ રઘુપતિ દૂત બેચારી, તે મેનાક હોઈ શ્રમ હારી. જલનિધિ રઘુપતિ દૂત બેચારી એટલે જલનિધિ એટલે સાગરે વિચાર કર્યો કે આ રઘુપતિનો દૂત જાય છે અને એને કદાચ થાક લાગ્યો હશે, એટલે એનો થાક ઉતારવા માટે મૈનાકને કીધું કે મૈનાક તું જરા ઉપર આવ, દરિયામાંની અંદર છે, તું ઉપર જરો આવ, એટલે હનુમાનજી તારી પર બેસે અને એમનો થોડો થાક ઉતરી જાય, પછી અહીંયાથી હનુમાનજી આગળ જઈ શકે. એટલે સાગર હનુમાનજી એટલે મૈનાકને પ્રાર્થના કરે છે, એટલે મૈનાક ઉપર આવે છે. હવે આનો બીજો સંદર્ભ સુંદરકાંડમાં આગળ છે કે પ્રભુ તુમાર કુલ ગુરુ જલધિ
કહી ઉપાય બિચારી, બિનુ પ્રયાસ સાગર તરી, સકલ ભાલુ કપીધારી. એટલે સાગરને જલનિધિને પણ ખબર છે આ વાતની, અને વિભીષણને પણ ખબર છે. કારણ કે વિભીષણ આ કહે છે કે પ્રભુ તુમાર કુલ ગુરુ જલદી કહી ઉપાય બિચારી. એમ કે આની પર એમ કે સેતુ બંધ કેવી રીતે બાંધવો? તો વિભીષણ કે છે કે પ્રભુ તુમાર કુલ ગુરુ જલદી. હવે અહીંયા જે કુલ ગુરુ શબ્દ છે છોડુભાઈ, એ કુલ ગુરુ એટલે ગુરુ નથી. સાગર ભગવાનના કુળનો ગુરુ નથી. ભગવાનના કુળનો ગુરુ તો વશિષ્ઠ જ છે, પણ કુલ ગુરુ, ગુરુનો એક અર્થ થાય છે ગુરુ એટલે વજનદાર. ગુરુ એટલે સદગુરુ. આપણો એક અર્થ સદગુરુ, સામાન્ય અર્થ સદગુરુ, પણ ગુરુ એટલે વજનદાર. ગુરુનો એક અર્થ થાય વડીલ. એટલે એમ કે આ તમારા વડીલ છે. એમ કે વડીલ કેવી રીતે કે તમારા વડીલ દ્વારા આની એમ કે રચના થઈ છે, એટલા માટે એને કુલ ગુરુ કીધો. કુલનો વડીલ. પ્રભુ તુમાર કુલ ગુરુ જલધી એટલે સાગર. કહી ઉપાય બિચારી, એ તમને વિચાર કરીને કોઈ ઉપાય એમ કે તમને બતાવશે. એટલા માટે આ જે સાગર છે એ સાગર, આ સગર રાજાએ સાગરનું નિર્માણ કરેલું, અને એટલા માટે એનું સાગરને તો ખબર છે કે મારું નિર્માણ સગર દ્વારા એટલે રામજીના વંશજ દ્વારા થયું છે, પૂર્વજો દ્વારા થયું છે. એટલા માટે હનુમાન મૈનાકને કહે છે કે મૈનાક તું જરા ઉપર આવ. તો મૈનાક કે હું આવું, તમે કહો એટલે એમ કે તમે મને આશ્રય આપ્યો છે, એટલે એમ કે મારી ફરજ છે કે હું તમારું માનું અને ઉપર આવું અને હનુમાનજી મારી પર આરામ કરે. એમ કે તો કે છે કે નહીં. સાગર કે છે કે નહીં, મેં તને આશ્રય આપ્યો છે એટલા માટે નહીં, તારું ઋણ ઉતારવા માટે હું કહું છું. ઈક્ષ્વાકુ કુળનું, રઘુ કુળનું જે તારી પર ઋણ છે એ ઋણને ઉતારવા હું કહું છું. તો કે મારી પર રઘુ કુળનું કયું ઋણ? એમ તો એ સાગરે મૈનાકને વાત કરી કે વર્ષો પહેલા પર્વતોને પાંખો હતી છોટુભાઈ, અને પાંખો હતી એટલે ઉડતા હતા પર્વતો, અને પછી ઉડીને છે ને એ ગમે ત્યાં બેસી જતા. એટલે આમ થોડુંક તો એ લોકોને ભાન હોય, એટલે ગામડા પર કે કોઈ વ્યક્તિઓ પર નતા બેસતા, પણ ખેતરમાં જઈને બેસી જાય. પણ હવે ખેતરમાં બેસી જાય તો કેટલા એકરોની જમીન, બધો પાક હોય, એ બધો પાક ખલાસ થઈ જાય. એટલે પછી લોકોએ આ પાકના જે એ હોય એ ઇન્દ્ર દેવતા છે. એટલે ઇન્દ્ર દેવતાને એમ કે લોકોએ ફરિયાદ કરી કે આ પર્વતો બધા ઉડી ઉડીને અમારા ખેતરોમાં બેસી જાય છે, એમ કે અને અમારો બધો પાક નાશ થઈ જાય છે, તમે કાંઈ કરો. તો ઇન્દ્ર કે ભાઈ હવે હું એક કામ કરું, આ મારું વજ્ર લઈ અને એમ કે એ લોકોની પાંખો કાપી નાખું. એટલે ઇન્દ્રએ વ્રજ લઈ અને બધા પર્વતોની પાંખો કાપવા માંડી. એ વખતે આ મૈનાક પર્વત, જે મૈનાક નામ આપણે સુંદરકાંડમાં આવે, એ મૈનાક પર્વત એ મૈનાનો દીકરો છે. આપણે હિમાલય અને હિમાલયની પત્ની મૈના, અને મૈનાનો દીકરો, કારણ કે હિમાલય એ પર્વત છે ને, એટલે હિમાલય ને મૈનાનો દીકરો એ મૈનાક. એટલે એ મૈનાક ત્યાંથી ઉડીને ભાગ્યો. એટલે પછી એમ કે એને આ સગરે બનાવેલા સાગરની અંદર એમ કે એને આશ્રય આપ્યો, કે ભાઈ અને તું અમે છુપાવી દે, એટલે ઇન્દ્ર જોઈ ના શકે, સાગરના તળિયામાં જતો રહે, એટલે એમ કે બચી જાય. એટલે એમ કે તું એમ કે બચી ગયો છું, એમ કે એટલે તું હવે જરા ઊભો થઈને થોડું ઋણ થોડુંક અદા કર. અને બીજું, આ જે મૈનાક જઈ રહ્યા છે ને ઉપર, એ તારા બનેવી છે. આ ઉપર જે ઉડી રહ્યા છે ને એ તારા બનેવી છે. મારા બનેવી કેવી રીતે? તો કે તું દીકરો મૈનાક, એટલે મૈના, હિમાલય ને મૈનાનો તું પુત્ર, અને એમની દીકરી એટલે પાર્વતી, અને પાર્વતીના હસબન્ડ એટલે શિવજી. એમ કે એટલે તારા બનેવી જઈ રહ્યા છે,
પણ તારી બહેનને લઈને જઈ રહ્યા. છોટુભાઈ બહેનને લઈને જાય. બહેન કઈ છે? તો કે પૂંછડીમાં તારી બહેન છે એમ કે. એટલે તારી બહેનને બનેવી જઈ રહ્યા છે, એટલા માટે તું મૈનાક જરા ઉપર આય અને એમ કે બહેન બનેવીને થોડી મદદ કરે એમ કે. એટલે મૈનાક પછી ઉપર આવે છે અને હનુમાનજી કહે છે, ભાઈ રામ કાજ કિએ બિનું મોહી કહા વિશ્રામ. મને તો રામનું કાર્ય જ્યાં સુધી પતે નહીં ત્યાં સુધી મને કઈ વિશ્રામ લેવો નથી. એટલે મૈનાકને સ્પર્શ કરી અને એટલે કે શાળાને સ્પર્શ કરી અને શિવજી ત્યાંથી એને કે નીકળી જાય છે. એટલે આ સગર રાજા એમ કે એને એમ કે 60,000 પુત્રો હતા સગર રાજાને. અને એ સગર રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો. અને આજે 60,000 પુત્રો હતા ને એ થોડા બાપુ કે તોફાની હતા, થોડા અડવિતરા હતા, તોફાની હતા. બીજો પણ એક પુત્ર હતો એનો, પણ એમ કે આ જે 60,000 હતા ને એ થોડા તોફાની હતા અને થોડા અડવિતરા હતા. અને સગર રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો. રામજી પણ અશ્વમેઘ યજ્ઞ કરે છે. એટલે અશ્વમેઘની પ્રથા હતી એ કુળમાં. એટલે અશ્વમેઘમાં એવું હોય કે અશ્વ એટલે ઘોડો, એટલે એ ઘોડાને છોડવાનો, પછી ઘોડાને જે કોઈ પકડે એની જોડે પછી યુદ્ધ કરવાનું અને એને હરાવવાનો. એવી રીતે કોઈ આખો ઘોડો બધે ફરીને આવે તો એમ કે રાજા જીત્યા કહેવાય ને, અશ્વમેઘ યજ્ઞ પૂરો થયો કહેવાય. એટલે આ અશ્વમેઘ યજ્ઞ એમ કે ચાલી રહ્યો હતો અને ઘોડો છોડવામાં આવ્યો હતો અને ઘોડાની પાછળ કોઈ એને પકડીને યુદ્ધ માટે તૈયાર થાય તો આ 60,000 જે એના પુત્રો હતા એ સગર રાજાએ એમ કે મોકલાવેલા હતા. પણ આ દરમિયાન થયું શું કે આ લોકોની અડવિતરાઈ એટલી બધી વધી ગઈ આ 60,000 પુત્રોની કે લોકોએ અને ઋષિ મુનિઓને સાધુ સંતોએ ઇન્દ્રને ફરિયાદ કરી જઈને કે આ બધા પુત્રો અમને બહુ પજવે છે સગરના, અને હવે વિશ્વાકુકુળના છે, અમે કંઈ કરી ના શકીએ, તમે અમને કંઈક મદદ કરો. એટલે ઇન્દ્ર કે હવે હું કેવી રીતે મદદ કરું, કારણ કે આ તો ઈશ્વાકુ કુળ એટલે તો આ રઘુકુળ આખું એ કુળના એની સાથે એ કરવાનું, યુદ્ધ કરવાનું મારા માટે પણ બહુ ડિફિકલ્ટ છે. એટલે ઇન્દ્રએ થોડોક ઉપાય કર્યો. ઇન્દ્ર આમે થોડો અમુક રીતે તો બુદ્ધિશાળી ને, એટલે ઇન્દ્રએ શું કર્યું કે અશ્વમેઘનો જે ઘોડો ફરતો હતો ને એ ફરતા ઘોડાને પકડી અને આ ગંગાસાગર જેને આપણે કહીએ કલકત્તાની નજીક, એ ગંગાસાગર, તે વખતે એ જગ્યાનું નામ બાપુ કે ગંગાસાગર નતું કહેવાતું, કારણ કે હજી ગંગા આવી નથી, ખાલી સાગર જ હતો. એટલે સાગરના કિનારે કપિલ મુનિનો આશ્રમ હતો. એટલે ત્યાં કપિલ મુનિના આશ્રમમાં જઈ અને ઝાડ સાથે એ ઘોડાને બાંધી દીધું, ઇન્દ્રએ બાંધી દીધું અને જતો રહ્યો. 60,000 છોકરાઓ ફરતા ત્યાં આગળ આવ્યા અને જોયું કે અમારા ઘોડાને આ ઋષિ મુનિએ બાંધ્યો. આ ઋષિ મુનિનો તો શું હિસાબ, એમ કે એ અમારી જોડે લડશે. આમે અળવિતરા હતા અને કે આ ઋષિ અમારી જોડે લડશે. એટલે ઋષિ મુનિ તો કપિલ મુનિ તો બાપુ કે હજી તો એકદમ સમાધિમાં બેઠા હતા, તપમાં બેઠા હતા. અને આ લોકો ત્યાં બધી ધમાલ કરવા માંડ્યા અને એમ કે ઋષિને બધી ગમે તેમ શબ્દો બોલવા માંડ્યા અને આમ બહુ બધો કોલાહલ થઈ ગયો. 60,000 હોય એટલે એમની તપસ્યા ભંગ થઈ. અને તપસ્યા ભંગ થઈ અને આ લોકો પછી જેવા જાગ્યા એટલે પાછા ફરી એમની જોડે જીવાજોડી કરવા માંડ્યા. એટલે કપિલ મુનિને એકદમ ગુસ્સો આવ્યો અને એમના શ્રાપથી આ 60,000 ત્યાંના ત્યાં બળીને ભસ્મ થઈ ગયા. કપિલ મુનિ તો કપિલ મુનિ હતા સાંખ્ય શાસ્ત્રના, એટલે 60,000 ત્યાં સાગરના કિનારે એ ભસ્મ થઈ ગયા. અને પછી સગર રાજાને ખબર પડી કે ભાઈ આવી રીતે એમ કે પુત્રોએ એમ કે કપિલ મુનિ સાથે એમ કે ખરાબ વર્તન કર્યું અને એમના શ્રાપથી એમ કે એ થઈ ગયા. તો પછી એમ કે એ કુળની અંદર એ કુળમાં અંશુમાન કરીને પૌત્ર થયો, સગરનો પૌત્ર અંશુમાન. એ અંશુમાનને થયું કે ભાઈ મારે ગમે તે કરીને એમ કે અમારા કાકાઓ, કારણ કે પૌત્ર છે એટલે મારા કાકાઓને એમ કે મારે ઉદ્ધાર કરવો જોઈએ, કારણ કે આ બધાની અધોગતિ થઈ, કારણ કે મુનિના શ્રાપથી મરી ગયા એટલે એમની અધોગતિ થઈ. તો એમ કે મારે એમ કે આ લોકોને એમ કે કંઈ કરવું જોઈએ.
એટલા માટે અંશુમાન એ ખૂબ તપ કર્યું અને એ કીધું કે કેવી રીતે એમ કે મારા આ કાકાઓને ઉદ્ધાર થાય. તો પછી એમ કે બ્રહ્માજીએ કીધું કે તારા કુટુંબમાં તમારો પૌત્ર ભગીરથ નામનો પૌત્ર થશે એમ કે એમ કે એ તપસ્યા કરી અને એમ કે ગંગાને એમ કે ઉતારશે, ત્યારે એમ કે અને ગંગાનું પાણી અમને અડશે, પવિત્ર જળ ત્યારે એમ કે આ લોકોનો ઉદ્ધાર થશે. એટલા માટે પછી ભગીરથ જ્યારે રાજા થયા એટલે પૌત્રના પૌત્ર ભગીરથ એ જ્યારે રાજા થયા ત્યારે એમને બ્રહ્માની સ્તુતિ કરી અને એમ કે બ્રહ્માને કીધું, પૂછ્યું કે આ ગંગાને હું એમ કે પૃથ્વી પર કેવી રીતે લાવું, કારણ કે એ તો સ્વર્ગમાં વહે છે એમ કે તો કે આપણે પૃથ્વી પર લાવીએ તો ખરા એમ કે, પણ એને એમ કે પૃથ્વી પર કોઈ ઝીલે એવું હોવું જોઈએ, કારણ કે જો એ સ્વર્ગમાંથી એટલે બધે ઊંચેથી નીચે પડશે અને એનો વેગ પણ એટલો બધો છે કે જેવી પડશે એવી પાતાળમાં જતી રહેશે. એટલે હવે જ્યારે જો એને પૃથ્વી પર ટકાવી હોય તો એમ કે એને ધરી શકે એવી એક જ વ્યક્તિ છે શિવજીને તું પ્રાર્થના કરે તો. એટલે ભગીરથ રાજા ફરી શિવજીની તપસ્યા કરે છે અને શિવજી પાસે વરદાન માંગે છે કે આવી રીતે મારે ગંગાને ઉતારવી છે, પણ એમ કે એ વેગથી એમ કે જતી રહેશે એમ કે પાતાળમાં, તો એમ કે તમે એને ધારણ કરો. તો શિવજી કહે છે ભલે. એટલે ગંગાને જઈને કીધું કે ભાઈ તમારે હવે ઉતરવાનું છે. એટલે ગંગા અને એમ કે શિવજી તો કે ગંગા કે હું ઉતરીશ તો ખરી, તમે કહો છો તો દાદા એમ કે, પણ એમ કે આ શિવજી મને ઝીલી શકશે એમ કે. ગંગાને થોડું અભિમાન આવ્યું છોડવાય, એટલે કે શિવજી મને ઝીલી શકશે. શિવજી તો બધું જાણે છે એટલે ખબર પડી કે આ ગંગાને અભિમાન આવ્યું છે. એટલે જ્યારે ગંગાને કહ્યું કે આવા દો ગંગાને, ગંગા આવીને તો શિવજીએ જટામાં એને ગૂંચવી દીધી, જટાની અંદર, એટલે જટામાંથી બહાર જ ના નીકળી શકી. ત્યારે ગંગાને થયું કે ઓ, મને તો હતું કે હું તો પાતાળમાં જતી રહીશ, મને તો હતું કે મને કોઈ ઝીલી શકે. ઝીલવાની ને એની તો વાત બરાબર, હું તો એની જટામાંથી બહાર નથી નીકળી શકતી. એટલે ગંગાનું થોડુંક અભિમાન ઓછું થાય છે. એટલે પછી પ્રાર્થના કરે છે શિવજીને. એટલે શિવજી પોતાની ગંગા એની જટામાંથી આ ગંગાને રિલીઝ કરે છે. એટલે ભગીરથ આગળ ચાલે છે અને ગંગા પાછળ. ગંગા કે ક્યાં જવાનું છે? તો કે હું તમને ત્યાં લઈ જાઉં, સાગરના કિનારે જવાનું છે, ત્યાં કલકત્તા ગંગા સાગર, ગંગા નહીં પણ સાગરના કિનારે, ત્યાં એમ કે તમે મારી પાછળ ચાલો. એટલે ગંગા એની પાછળ ચાલવા માંડે છે. પણ મેં કીધું કે ગંગા થોડી તોફાની હતી, થોડી અભિમાની હતી અને એનો પ્રવાહ થોડો તીવ્ર હતો. એટલે રસ્તામાં જતા એક જહુ નામના એક ઋષિનો આશ્રમ આવે છે અને જહુના આશ્રમમાં જ્યારે ગંગા પસાર થઈ ત્યારે એને આશ્રમને બધો વેરમછેર કરી નાખ્યો, બધો ડુબાડી દીધો, બધું એને એ કરી નાખ્યું, કારણ કે એનો પ્રવાહ એટલો બધો છે. એટલે જહુને થયું કે આ કોણ આવ્યું મારા આશ્રમમાં? એટલે જોયું તો કે આ તો ગંગા છે એમ કે એટલે જહુ મહારાજ, જહુ ઋષિ, બહુ પહોંચેલા ઋષિ હતા. જહુ મહારાજ એ ગંગાને પી ગયા. છોડવા જહુ ગંગાને પી ગયા, ગંગા પાછી અકળાઈ ગયો. આ મારો એક તો માળ એમને જટામાંથી છૂટી હતી, આ પાછું કોઈના પેટમાં જઈને ક્યાં પડી એમ કે. એટલે જહુમાં એટલે ભગીરથ આગળ ચાલતા હતા, પછી પાછળ જોયું, એટલે ગંગા કઈ ગઈ એમ કે, ગંગા કઈ દેખાતી જ નથી. એટલે પાછા આયા, એટલે આશ્રમમાં આયા જહુના. જહુ મહારાજને કીધું કે મહારાજ, મારી પાછળ ગંગા આવતી હતી, એ ગંગાનું શું થયું? દેખાતી નથી એમ કે. તો મહારાજ કે હું પી ગયો એને એમ કે, કારણ કે બહુ તોફાન કરતી હતી એમ કે. આ તો કઈ રીત છે? સીધું જવું જોઈએ ને, આ મુનિનો આશ્રમની તો થોડી મર્યાદા રાખવી જોઈએ ગંગાએ. એટલે એમ કે પી ગયો છું એમ કે. તો કે પણ મહારાજ, મારે આગળ લઈ જવાની છે, એના વગર એમ કે મારા કાકાઓનો ઉદ્ધાર નથી થવાનો, પિતૃઓનો, એટલે મારે એમનો ઉદ્ધાર કરવો છે, તમે કાંઈ કરો. તો કે સારું બેટા, તું પ્રાર્થના કરે છે એટલે એમ કે હું એને જવા દઉં છું. એટલે જહુ ઋષિએ પછી એને કાનમાંથી બહાર કાઢી છોડવા. જહુ ઋષિના કાનમાંથી, એટલે પેટમાં પી ગયા હતા અને પછી પેટમાંથી કાન દ્વારા બહાર કાઢી, અને જ્યારથી એ જહુના કાનમાંથી નીકળી ત્યારથી એ જાહ્નવી કહેવાય. ગંગાનું આપણે બધાને ખબર હશે, ગંગાનું એક નામ છે ભાગીરથી
અને બીજું એક નામ છે જાહ્નવી. એટલે જહુના કાનમાંથી બહાર નીકળી એનું નામ જાહ્નવી, ત્યારથી એનું નામ જાહ્નવી પડ્યું. પછી ભગીરથનો રાજા આગળ આગળ જાય છે, પાછળ પાછળ ગંગા છે. ભગીરથ પ્રાર્થના કરે છે કે હે દેવી, હવે તમે કાંઈ બીજી ધમાલ કરશો નહીં, આ ઇનફ મોડું થઈ ગયું છે. એટલે ત્યાં એ ગંગા સાગર આગળ એ જગ્યા પર જ્યાં કપિલ મુનિનો આશ્રમ હતો, ત્યાં કપિલ મુનિના આશ્રમમાં ત્યાં લઈ જાય છે. ગંગા ત્યાં આવે છે અને જે એમની રાખ ત્યાં બધી પડી હોય છે 60,000 પિતૃઓની, એ રાખને જ્યારે ગંગા અડે છે ત્યારે એ 60,000 પિતૃઓનો ઉદ્ધાર થાય છે. અને પછી ગંગા ત્યાંની ત્યાં જ રહે છે, જેને અત્યારે આપણે ગંગા સાગર કહીએ છીએ, એ ગંગા સાગર સંગમ આગળ. અને ત્યાં આગળ કપિલ મુનિનો આશ્રમ પણ અત્યારે પણ છે. આ કથા જ્યારે થઈ ત્યારે બતાવતા હતા, અને ઘોડો પણ છોટુભાઈ બતાવતા હતા. એ કથામાં જો તમને યાદ હોય તો એમાં ઘોડાનું ચિત્ર પણ બતાવતા હતા. એટલે ચિત્ર નહીં, ઘોડાની આખી પ્રતિમા ત્યાં ઊભી કરેલી છે, કારણ કે આ કથા આખી અશ્વમેઘના ઘોડાથી શરૂ થઈ હતી એટલા માટે. તો ગંગાનું નામ ત્યારથી જાહ્નવી પડ્યું અને ભાગીરથી પડ્યું, કારણ કે ભગીરથ એને ત્યાં આગળ લાય. આ બધી જ કથા આટલી ડિટેલમાં ગાદી સુનું સબ કથા સુનાઈ, જેહી પ્રકાર સુર સરી વહી આઈ, તબ પ્રભુ ઋષિ ન સમેત નહાય, વિવિધ દાન મહી દેવની પાય, હરસી ચલે મુનિ વૃંદ સહાયા, વેગી વિદેહ નગરની. વિશ્વામિત્રએ આખી ગંગાની અવતરણની કથા સુનાવી. અને પછી તબ પ્રભુ ઋષિન સમેત નહાય, પ્રભુ પછી બધા ઋષિ મુનિઓ સાથે, જે મુનિ વૃંદ જોડે આવ્યું હતું એ બધા સાથે ભગવાને ત્યાં આગળ એમ કે સ્નાન કર્યું. અને વિવિધ દાન મહી દેવન પાય, અને જે ત્યાં આજુબાજુ બધા બ્રાહ્મણો હશે એ બધાને દાન આપ્યા. તો બાપુ કહે છે કે અમુક પંડિતો કહે છે, અમુક પંડિતો એમ કે ક્વેશ્ચન કરે છે મને કે આ ભગવાને દાન આપ્યું તો એમ કે એ દાન કઈથી લાયા હતા ભગવાન? કારણ કે એમ કે એ તો કઈ લઈને નીકળ્યા નતા અયોધ્યાથી નીકળ્યા ત્યારે, અને ઋષિના આશ્રમમાંથી નીકળ્યા ત્યારે એમ કે દાન લઈ ગયા કે પૈસા લઈ ગયા, અને ઋષિ પાસે તો કઈ વિશ્વામિત્ર પાસે એવું કઈ હોય નહીં, તો પછી આ દાન ક્યાંથી લાવ્યું? એટલે કે બાપુ કે ઉકા બેસને જ્યાંથી આપ્યું ત્યાંથી દાન આપ્યું લખ્યું છે તો દાન આપ્યું હશે. કશુંય દાન નહીં આપ્યું હોય તો ભગવાને એમના નેત્રોનું દાન આપ્યું હશે, એમના દર્શનનું દાન આપ્યું હશે, ભક્તિનું ધ્યાન આપ્યું હશે. તને તકલીફ શું પડે છે? અને છતાંય તારે જાણવું જ હોય એમ કે તો આ મારીચ ને સુબાહુ બધાને લૂંટી લેતા હતા ને, તે બધું ખજાનો તઈ પડ્યો હશે, તે આ મુનિ વૃંદ આવ્યા હતા. વિશ્વામિત્રએ તો ના લીધો હોય, પણ આ મુનિ વૃંદ પણ જોડે હતા, કોઈકે કંઈક થોડું લઈ લીધું હશે અને તે આપ્યું હશે. અને કઈ નહીં આપ્યું હોય તો ભક્તિનું દાન તો ભગવાને ઋષિ મુનિઓને આપ્યું હશે. દાન જ લખ્યું છે ને, પૈસા આપ્યા એવું ક્યાં લખ્યું છે? એમ કે વિવિધ દાન મહી દેવની પાયે, હરસી ચલે મુનિ વૃંદ સહાયા, વેગી વિદેહ નગરની રાયા. હવે બાપુ કે જે બહુ ધ્યાનથી રામચરિત માનસ વાંચતું હોય એને આ ખબર પડી જાય કે ભગવાન અહીંથી નીકળ્યા ત્યારે હરસી ચલે મુનિ વૃંદ સહાય. ગંગામાં સ્નાન કર્યું, દાન આપ્યું, જે કઈ દાન આપ્યું, ભક્તિનું તો ભક્તિનું કે જે રીતે દાન આપ્યું, ગંગામાં સ્નાન કર્યું, પછી ભગવાન હરસી ચલે. એટલે ભગવાન હર્ષ થઈને ભગવાન એમ કે નીકળ્યા. ભગવાન જ્યારે એમ કે ત્યાંથી નીકળ્યા, એમ કે અયોધ્યાથી જ્યારે નીકળ્યા ત્યારે પણ હર્ષિત થઈને એમ કે નીકળ્યા હતા. જ્યારે આની જોડે નીકળ્યા, વિશ્વામિત્ર જ્યારે ત્યાંથી નીકળ્યા ત્યારે પણ હર્ષિત થઈને નીકળ્યા હતા. પુરુષ સિંહ દોબીર, 208મો દોહો, 208. પુરુષ સિંહ દોબીર,
હરસી ચલે મુનિ ભય કરણ કૃપા સિંધુ રઘુવીર અખિલ વિશ્વ કારણ કરણ. અયોધ્યાથી નીકળ્યા છોટુભાઈ ત્યારે હરસી ચલે, હર્ષિત થઈને ચલે. અહીંયાથી ગંગાથી આગળ સ્નાન કરીને આગળ નીકળ્યા તો કે હર્ષી ચલે, હર્ષિત થઈને નીકળ્યા. પણ જ્યારે અહલ્યાના આશ્રમમાંથી નીકળ્યા ત્યારે કેવી રીતે નીકળ્યા? ચલે રામ, આ ઉપરની લીટી, ચલે રામ લક્ષ્મણ મુનિ સંગા ગયે જહાં જગ પાવની ગંગા. ચલે રામ લક્ષ્મણ મુનિ સંગા. હર્ષી ચલે નથી અહીંયા શબ્દ બાપુ કે એનો, કે જ્યારે અહલ્યાના આશ્રમમાંથી નીકળ્યા ત્યારે ચલે રામ, ખાલી ચાલ્યા, બરાબર. ગંગા સ્નાન કરીને નીકળ્યા ત્યારે હર્ષી, અયોધ્યાથી નીકળ્યા ત્યારે હર્ષી. પણ એમ કે અહીંયા કેમ હર્ષીને ના નીકળ્યા? તો બાપુ કે છે કે રામજીને થોડો સંકોચ છે કે મેં બ્રાહ્મણની નારીને, ઋષિની નારીને મેં મારા પગથી સ્પર્શ કર્યો, એનો મારા પગથી, એટલે રામને થોડુંક દુઃખ છે. જો તમને છોટભાઈ યાદ હોય તો રાવણને મારીને આવ્યા ત્યારે પણ રામને થોડું દુઃખ હતું કે મેં બ્રાહ્મણને માર્યો. રામને લંકામાં જ્યારે રાવણને મારીને રામ આવે છે ત્યારે પણ થોડું દુઃખ છે કે મેં બ્રાહ્મણનો, એમ કે એવી પણ એક કથા છે કે મેં બ્રાહ્મણને માર્યો. અહીંયા પણ બ્રાહ્મણની પત્ની, તે પણ ઋષિની પત્નીને મેં એનો પગ અડાડ્યો, એમ કે એનું રામને થોડો સંકોચ છે, થોડું દુઃખ છે. તો રામજી શું કરે? તો કે રામજીને જો એમ કે બાપુ કે જો છૂટ આપી હોત તો હાથથી એના માથા પર સ્પર્શ કરે, અને 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 એના હાથના સ્પર્શની પણ એનો વાત ત્યાં આગી છે. એમ કે અહલ્યાની એનામાં તો એમ કે એનો પગનો સ્પર્શ કેમ કર્યો, હાથનો સ્પર્શ કેમ ના કર્યો? તો એટલા માટે કે એમના જે ગુરુ છે, જે વશિષ્ઠ વિશ્વામિત્રને ગુરુ માને છે, ગુરુએ શું કીધું? ગૌતમ નારી શ્રાપ બસ ઉપલ દેહ ધરી ધીર ચરણ કમલ રજ ચાહતી કૃપા કરહું રઘુવીર. ગુરુની આજ્ઞા હતી કે ચરણ કમળની રજ તમે આપો, એટલે માટે ગુરુની આજ્ઞા પૂરી કરવા માટે રામે ચરણથી સ્પર્શ કરવો પડ્યો. નહીં તો રામજીને જો છૂટ આપવામાં આવી હોત તો એ હાથથી જ સ્પર્શ કરત તો પણ કામ તો થઈ જાત, ખાલી સ્પર્શથી બધું જ થઈ જાય. એટલે એમ કે પણ આ રામને સંકોચ છે, એટલા માટે જ્યારે અહલ્યાનો આશ્રમ છોડે છે ત્યારે ખાલી ચલે રામ જ છે, એમ કે પણ પછી જ્યારે ગંગામાં નાહી લીધું ત્યારે ભગવાનને થયું કે હવે મારા બધા પાપ જતા રહે. આપણે માનીએ ને કે ગંગામાં નાહીએ તો આપણા બધા પાપ જતા રહે, તો કે આ ઋષિ મુનિની પત્નીને જે મેં હું અડ્યો પગથી, એનું જે મને પાપ લાગ્યું એ હવે ગંગામાં મેં સ્નાન કરી લીધું એટલે એ મારું પાપ જતું રહ્યું. એટલે ભગવાનને એનો આનંદ છે. એટલા માટે હરસી હરસી ચલે મુનિ વૃંદ સહાયા વેગી વિદેહ નગર નિયરાયા પુર રમ્યતા રામ જબ દેખી હરસે અનુજ સમેત વિશેષી બાપી કૂપ સરિત સરનાના સલિલ સુદા સમમનિ સૌપાના ગુંજત મંજુમત રસ ભૃંગા કુંજત કલબહુ વરન વિહંગા વરન વરન વિકસે વન જાતા ત્રિવિધ સમીર સદા સુખદાતા સુમન વાટિકા બાગ બન વિપુલ ભયંગ નિવાસ ફુલત ફલત સુપલ્લવત સોહત પુર ચહુ પાસ. ત્યાંથી ભગવાન આગળ નીકળી અને જનકપુર પહોંચી ગયા. આપણે હવે જનકપુરમાં વિશ્રામ કરીએ અને આવતા ગુરુવારે બધાને ફરી મળીશું. નરેશભાઈ, છોટુભાઈ, બધાને મારા પ્રણામ. જય સિયારામ.